એટલે કોદારી લઈને તારામ કેમ છો બધા? મજા છો? ફરી એકવાર મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયા છે. અને આજે આપણે ત્યાંના પૂરમાં સવારના પૂરમાં ઉઠીને નાસ્તો પાણી કરી લીધો છે. અને જો અંજુ છે ને વાહ ઓલી બાઈને રખડે લઈ ગયા બાઈને રખડે અને સવારના પૂરમાં એને છાંટા આવ્યા ને તેવું વાતાવરણ થઈ ગયું હોય. અને આપણે જવાનું છે વાળીએ, એટલે આપણે આપણી તૈયારી મંડી કરવા. આજે આપણે જવાનું છે વાળીએ તમારા ભાઈને. અમે એવો ઢીંગલાને અને અહીંયા ચડાવી દીધો હે, અને આ સભી અહીંયા રાખી છે આપણે. અને આપણે આપણી થેલી હવે અહીંયા પડી છે, થેલી આપણી તૈયાર કરી લઈ. કોઈ મંગી રમવા એક તો ઉઠી કોઈના નખરા જેવો આવા જ નખરા કરે છે. એ નખરા કરે છે ને આપણે જવાનું વાળીએ. આપણે આપણું હવે તૈયાર મંડી કરવા બધું અને લેવા મંડી. આપણે છે ને લુગડા નાખી લઈએ, એટલે કે આપણે વાડીએ જઈને નાવાનું હોય એટલે લુગડા નાખી લે આપણે ઉપાધિ નહીં. અને એ હે ઓછી કરી નાખી. એટલે એ એક ટાયર પોચું કરી નાખ્યું, 2 ટાયર હાજર હે. એને હાંથવું જો હોય ને પાછું કમ્પ્લીટ કરવું જોઈએ. છાંટા આવ્યા ને એમાં પલળી ગઈ છે ગાડી. હવે આપણે વાડીએ આવતા ગયા ને હવે આપણે વાડીએ આજે છે ને નીંદવાનું કામ કરવાનું છે. એટલે કે થોડુંક નીંદવાનું છે, એ નીંદવાનું છે આપણે આજે. અને આપણી માંડવી છે, જો કમેન્ટમાં કહેજો કેવી માંડવી છે અમારી. બહુ સારી તો નથી, તો મને ખબર છે કે આ પાખી પાખી ઉગી છે, કે હારા વેટ નથી માંડવી, પણ નુકસાની છે પાકમાં. એટલે આજે આપણે છે ને વાડી આવી ગયા તમારો ભાઈ. એટલે છે નીંદવાનું છે વાડીએ. મમ્મી જોવા નીંદે છે. આજે આપણે આ કામ કરવાનું. આ 2 પાટલા છે નીંદવાના, હોહરું 1 પાટલું છે. હવે છે ને મારા પપ્પાએ મને કીધું બોયડી કાઢવાનું, એટલે કે બોયડી આપણે ખેતરમાં હોય ક્યાંક કાઢવાની છે. એટલે કોદારી લઈને આપણે બોયડી કાઢવા આવી ગયા. જો અહીંયા છે માંડવીમાં 3 પાટલા માંડવીમાં છે, તો બોયડી કાઢી નાખી. જો અહીંયા છે કંઈક, અહીંયા 1 પાટલામાં છે. એટલે આપણે છે ને બોયડી કાઢવાની છે. ખેતરમાં ઉગતી હોય ને વાલી વખતે કાઢતા હોય એટલે કાઢવી પડે અત્યારે. અને માંડવી તો આપણી તમે જોઈ જાય છે કેવી છે, તમે જોઈ લ્યો. વાહે દેખાતી જાય છે પણ એવી માંડવી આવવાનું કંઈ કાઢી લેવાનું છે નહીં ભાઈ. તો હાલો આપણે આ બોયડી કાઢી નાખીએ અહીંયા. હવે આપણું છે ને કામ થોડુંક વાડીએ પતી ગયું હોય, અને હજી કામ તો વાડી ખેતરમાં તો કોઈ દી આપણે પતે જ નહીં. એટલે અત્યારે તો હવે છે ને ઘરે જવાનું છે. તો હવે તો આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા. વાડીએથી લુગડા બુગડા આપણે નાહ્યા એટલે આપણે વાળેવા થઈ ગયા છે. અને હવે આપણે જાય છીએ ઘરે. હવે અંજુ શું કરે જોઈ. અંજુ કાંઈક ને કાંઈક કામ કરતી છે. એટલે હવે અત્યારે એના માંડવીમાં ખડ થઈ ગયું છે. આજ પેલા તો છે ને ખડની દવા મારી દેવી માંડવીમાં, ભેગું નહીં થાય. દૂસો થઈ જાય ને બીડ થઈ જાય, તો ભેગા આપણે બીડ થઈ જાય. એટલે છે ને ચાલો હવે આપણે ઘરે જવાનું છે.
ઘરે આવી ગયા અને જો પોરિયો મીંડો ખાવા એને જે પાઉં પટ્ટી એટલે એ ખાય છે આવતા ભેગી હજી ઉઠા જ છે સાહેબ તો એને પાઉં પટ્ટી ખાવા જાય આ પાઉં પટ્ટી છે જો ફોરમને ખાવા જોઈએ કા હવે ફોરમને પાઉં પટ્ટી ખાવા જાય કા થોડુંક ખાવા જોઈએ ને થોડુંક મમ કરવાય જાય ભેગું દાંત કાઢે અને એની માં જો બે ગઈ નાસ્તો કરવા પાઉં પટ્ટી લાઈ દો વાર આવા આવા આપો એમ નહીં આવા આવા તો આપો એમ કે એ નાસ્તો કરવા બે ચા નાખ દો દે ચા ચા નાસ્તો નાખ દો હા મમ્મીને દઈ ચા નાખી દઈએ એવું હોય એટલે હવે આપણો વાળ એ ચિત્રા જેવા થઈ ગયા થોડાક કટિંગ કરાવવા જો અને હજુ પાઉં પલાળી દીધું હવે એ પણ જો ઉઠીને સીધા નાસ્તો બીજી કઈ વાત જ નહીં ખાવું પડે કેમ કરું આયો આયો ઉભે રહે ચલ્લે મેરા ઘોડા રે ટબડક રે આ બસ હો થાકી એ માં દીકરીને ન કરે ડુડી ડુડી ડામ ડામ ડુડી ડુડી ડામ ડામ ડુડી ડુડી આ નહીં ન ગમે ઓલું ઓલું કેમ આવે એ તો તને શું ગમે હે ઓલું આઈને આમ કરું આમ મે યે ગઈ આઉ થાકી હું થાકી મોટું જોડી